سبحان الله والحمد لله لا إله إلا الله والله أكبر. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد فيقول رسول الله صلى الله عليه وآله وسلم: إن لقتل الحسين حرارة في قلوب المؤمنين لا تبرد أبدا. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. Babeta mujab saat Madinah Ridwai Faraj Pari. Bismillahirrahmanirrahim. Allahumma kulli waliyika al-Hujjat ibn al-Hasan salawatuka alayhi wa ala alihi fi hadhihi as-sa'ati wa fi kulli sa'a وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. زمانا ایمان ظهور جلد سے جلد تھائتے ماتے مزارات مقدسان حفاظت ماتے مراجع کرام علماء کرام ٹھیک ٹھکانے جہاں پنشان حیدر قرار و ہر ایک حفاظت ماتے اپنا مرحومین غلی کے رحمت تھائی انے لبیت لی بازو ماتے انہیں جگہ حاصل تھائتے ماتے جتلا پن بیمار چھے جلی شفا یاب تھائتے ماتے જેટલાય હાજર છે હરેકની જાયઝ મુરાદો પૂરી થાય તે માટે હરેકની સલામતી માટે જેટલા મકરૂઝ છે કર્જથી મુક્ત થાય તે માટે જેઓ તકલીફમાં છે તકલીફથી મુક્ત થાય તે માટે આપણી રોજી પહોળી થાય તે માટે મઝલૂમોની સહાય માટે ઝાલિમોની નાબૂદી માટે અને આપણા દેશની સલામતી માટે बावाज़े बुलंद सलावत। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद।
રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે હદીસ છે એ ઉપર આપણે મુસલસલ ચર્ચા કરી રહ્યા છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત થકી મોમિનોના દિલમાં એક એવો જુસ્સો પેદા થયો છે કે જે હરગીઝ બુઝાશે નહીં. Le martyr de l'imam Hussein alayhi salam a créé une ferveur dans les cœurs des croyants qui ne se refroidira jamais. હરગીઝ તે બુઝાશે નહીં. અને આપણે ભલે કહ્યું હતું કે મોમિનોના દિલમાં તે ફેરવેર હશે, તે જુસ્સો હશે, પણ મોમિનો સિવાય એટલે કે બીજા પણ ધર્મના હોય, આપણે જોઈ રહ્યા છે કે એ લોકોનું દિલ પણ ઇમામ હુસૈન તરફ ખેંચાય છે. જે આપણે જોઈ છે તો જે કાંઈ નથી. એટલે શાયર કહે છે, બેદાર તો હો લેને દો, हर कौम पुकारेंगी हमारे हुसैन. नारे हैदरी हुसैनियत जिंदाबाद, हुसैनियत जिंदाबाद, यजीदियत मुर्दाबाद. और मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. એટલે તમને ઘણા એવા અવાજ સંભળાશે જે અવાજ કહે છે ગેર શિયા છે, ગેર મુસલમાન છે, પણ કહે છે કોણે કીધું છે કે હુસૈન ફક્ત તમારા છે? હુસૈન અમારા પણ છે. ઇન્શાલ્લાહ આપણે એના બારામાં જરાક અમુક એક્ઝામ્પલ દેવાની કોશિશ કરશું. એક જે છે ઈરાકી ડેન્ટિસ્ટ હતું, એનું ઇનિશિયલ કામ આજે પોતે ડેવલપમાં પર્સોનેલમાં દાખલ થયો છે. એનું નામ છે ડોક્ટર હાઝિમ મોહમ્મદ દુસ અલ ઇતાબી. પોતે હયાત છે ને ઈરાકી છે પોતે. એક ફેરે સેમિનાર માટે લોકો જાય છે વાતિકાન કોર, અને વાતિકાનની વિઝિટ કરે છે. એ લોકો જ્યારે વાતિકાનની વિઝિટ કરે છે ત્યારે નમાઝનો ટાઈમ થાય છે. પોતે એને બેતનો માનવા વાળો હતો, અને એના ગ્રુપ વાળા અમુક હતા કે જે મુસલમાન હતા. તો જ્યારે નમાઝનો ટાઈમ થાય છે ત્યારે એ કહે છે કે નમાઝનો ટાઈમ થઈ ગયો છે, હલો આપણે નમાઝ પઢી લઈએ. તો બીજા કહે છે કે ભાઈ અહીંયા ક્યાં આપણે વાતિકામાં નમાઝ પઢશું, ઘરે જઈને પઢી લેશું. તો કે ના, મારો ટાઈમ થઈ ગયો છે, હું પઢી લઈશ. એટલે રજા માંગી એક ખૂણામાં પોતે નમાઝ પઢે છે. એની નમાઝ જ્યારે પઢાઈ જાય છે ત્યારે એક પ્રેત્ર જે છે અહીંયા ઊભો છે અને અરબી બોલે છે. અરબી બોલીમાં એને કહે છે કે ખુદા તાર નમાઝને કબૂલ કરે. પછી એને કહે છે કે તું શિયા છે? તો કે હા. બોલો પૂછે છે, એ વાતિકાનો એક પ્રેત્ર પૂછે છે, તું શિયા છે? તો કે હા, હું શિયા છે. તને કેમ ખો પડી? તો કે તાર ફાસો de faire નમાઝ ઉપરથી. પછી કે તમે વિઝિટ કઈ રહી પૂછે છે. ઈ આ માણસને પૂછે છે, ઈરાકીને, ઓલો જે આપણે કે ઘરનો માલિક કહેવાય, કે તું વિઝિટ કરી? તો કે હા, મેં પ્લુઝુમાં કર્યા. તો કે નાનકડી બિબ્લિયોથેક છે, તમે અહીંયા ગયા? તો કે ના, એમાં લખેલું હતું défense d'entrée sauf autorisation. તો અમે એમાં તો ગયા નથી. હાલ હું તને એમાં લઈ જાઉં. તો ઓલો કે છે કે ભાઈ મનાઈ છે પણ ગરવાની. તો અહીંયાનો મોટો હું છું, હું તને લઈ જાઉં છું. ત્યારે એને લઈ જાય છે. એ બિબ્લિયોથેક બહુ મોટી બિબ્લિયોથેક નહોતી, આમ નોર્મલ હતી. એમાં એને લઈ જાય છે. અંદરમાં એને કહે છે તું જો, હવે જો તું કઈ કિતાબ છે. જાતની કિતાબ હતી, 200-250 ની અંદરમાં કિતાબો હશે, જૂની કિતાબ, નવી કિતાબ બધી. પછી ઈ ઓલો જે મકાનનો માલિક છે પ્રેત્ર, ઈ કહે છે આને મહેમાનને કે તું જો કઈ કિતાબ છે. ઈ કિતાબને ચિત્ર જોઈ છે, ફરિયતે કરે છે. તું શું જોઈ છે આમાં? તો કે હું એમ રિમાર્કે કરું છું કે જેટલી પણ કિતાબ છે બધી કિતાબ ઇમામ હુસૈન બારામાં છે. તો તને અજબ નથી લાગતું? તો કે અજબ જેવી વાત છે કે આ બધી કિતાબ કેમ ઇમામ હુસૈન બારામાં ને વાતિકામાં? આ સાચો બનાવ છે, જે પોતે માણસ ગયો તો ને ઈ નકલ કરે છે. અને કિતાબમાં જ નહીં, હું એનો ઇન્ટરવ્યુ જોયો છો અરબી જબાનમાં. તો તને અજબ નથી લાગતું? હા, હું અજબ તો છું. કેમ ખાસ ઇમામ હુસૈન બારામાં? ત્યારે કહે છે કે 11 સપ્ટેમ્બર યાદ છે ને? 11 સપ્ટેમ્બરનું શું થયું? 9/11 જ્યારે થાય છે ત્યારે દુનિયાની અંદરમાં એક હિલચાલ મચે છે અને ઇસ્લામ તરફ બધાય જે છે હાથ આંગળી ચીંધારે છે કે મુસલમાન લોકો ટેરોરિસ્ટ છે, આમ છે, તેમ છે. પણ કે અમે રિમાર્કે કર્યું,
માણસો જેમ જેમ ઇસ્લામના કોંતરમાં બોલતા તેમ વધારે માણસો ઇસ્લામ તરફ ખેંચાતા હતા અને અમેરિકામાં વધારે ખેંચાતા હતા. ત્યારે કે અમને એમ થયું કે હલો આપણે આ જે ઇસ્લામ ધર્મ છે, મઝહબ છે, બહુ ઝાઝા મઝહબ છે, 5 મોટા મઝહબ છે. સુન્નીના 4 છે ને આપણે એટલે બેતનો છે, પછી અન્ય ધર્મ એટલે બેતના માનવા વાળા 2-3 બ્રાન્ચ છે. પણ આપણે એને ગ્લોબલાઇઝ કરીએ છીએ. તો કે જ્યારે અમે જોયું ત્યારે અમે ખાસ જે શિયા મઝહબ છે એના બારામાં અમે રિસર્ચ કર્યા અને બીજા મઝહબને રિસર્ચ કર્યા. ત્યારે અમને અહેસાસ થયો, આ વાતિકા વાળો બોલે છે, ત્યારે અમને અહેસાસ થયો જો ફોર્સ હોય શિયા લોકોને તો તે લોકોની આઝાદારી છે, તે લોકોના ઇમામ હુસૈન અલૈહિ સલામ છે. એટલે અમને એમ થયું કે જેટલી પણ કિતાબ ઇમામ હુસૈન બારામાં હોય અમારા બિબ્લિયોટેકમાં અમે રાખીને ખાસ અમે શેર રાખ્યા છે કે લોકો કિતાબ વાંચીને એ લોકો એનાલિઝ કરે કે આની અંદરમાં શું ભેદ સમાયેલો છે. પછી કે છે heureusement il a été honnête. Poate Isaïe છે, ક્રિશ્ચિયન છે. heureusement કે તમે જે છે તમે નાઈફ છો. અરબીમાં બોલે છે heureusement કે તમે નાઈફ છો, પણ જો તમે હોશિયાર હોત તો આજે તમે આખી દુનિયાને ધૂમીને કરત. પોતે કે છે જો હુસૈન જો અમારા પાસે હોત તો અમે આખી દુનિયાને ધૂમીને કરત. પણ કે તમને ઇમામ હુસૈનને પ્રેઝન્ટ કરતા આવડતું જ નથી. ત્યારે જે છે એ શખ્સ એટલે ઈરાકી ઈ કિતાબ લખે છે કે l'imam Hussein tel que je l'ai connu, પોતે એટલે બીજો વિઝન. આપણે જે વિઝન છે ઇમામ હુસૈન અલૈહિ સલામ જે ધાર્મિક ના ભાસતી છે, બરાબર છે. પોતે કહે છે કે ધાર્મિક સિવાય il faut essayer de présenter Imam Hussein autrement. જેના તમને હું ગઈકાલ કે પરમદી વાત કરી કે જે વેલ્યુઝ યુનિવર્સલ છે ઇમામ હુસૈન પાસેથી આપણે શીખવાનું મળે છે, કરબલામાંથી આપણે શીખવાનું મળે છે. એટલે અજબ નથી કે માંદેલા આવીને કે માંદેલા પોતે બોલ્યો છે અને એનો પોતરો ઈ પણ બોલ્યો છે. ઈ ઝિયારતમાં આવ્યો હતો, કરબલા ઝિયારતમાં આવ્યો હતો ત્યારે પોતે બોલ્યો છે કે ગ્રાસ આ ઇમામ હુસૈન અમારી જે રેવોલ્યુશન છે આફ્રિક દુ સુદમાં એટલે કે રાસિઝમની સામે apartheidની કોંત્રમાં જે અમે જીતી શક્યા છે એની અંદર ઇમામ હુસૈન અલૈહિ સલામનો પણ ફાળો છે. જ્યારે માંદેલા એક એવો વખત આવ્યો, પોતે માંદેલા પોતે કહે છે કે 20 વર્ષ કેમ કે પોતે 27 વર્ષ કેદમાં છે અને ત્રાવો ફોર્સે ની અંદરમાં ત્રાવો ફોર્સે અને પાછળથી કેવી રીતના એને જે છે એના મોરાલને તોડવા માટેની ઘરવાળી બારામાં છાપામાં કાઢીને આમ કરીને બધું એને જુસ્ત મોરાલ ડેકોરેશન કરવા માટે. માંદેલા કહે છે 20 વર્ષ પછી કે મને એમ થયું કે હવે બસ ઇમ્પોસિબલ છે, હલો જીવો હું સહી કરી નાખું છું. પણ કે જ્યારે ઊંડાણથી વિચાર કર્યો ત્યારે મને ઇમામ હુસૈન અલૈહિ સલામ દેખાય છે. ઈ સર આપે છે પણ પોતે નમતા નથી. ત્યારે પોતે આવીને હજી પાસિયાંસ પકડે છે અને એના નતીજામાં એ લોકોને એક જીત થાય છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ગાંધી બારામાં મહાત્મા ગાંધી બારામાં મશહૂર છે કે મેં ઇમામ હુસૈન પાસેથી શીખ્યું છે કે મઝલૂમ હોવા છતાં એટલે non violent. મઝલૂમ એટલે શું? la non violence. comment la non violence peut vaincre l'injustice. ઈ પોતાની આખી સ્ટ્રેટેજી હતી. ક્યાંથી શીખે છે? પોતે કહે છે કે ઇમામ હુસૈન પાસેથી હું શીખો છું કે મઝલૂમ રહીને કેવી રીતના આપણે જીતી શકીએ છે. આ વલર છે, કરબલાન વલર છે. એ તો હજી ઘણી એવી વસ્તુઓ છે આપણા સુધી પૂગી નથી. પણ આજે જે છે દુનિયામાં જો અગર મઝલૂમ લોકો જે છે જો ઊભા રહી શકતા હોય તો આ ગ્રંથ પારથી ગ્રાસ ઇમામ હુસૈન અલૈહિ સલામ. ઇમામ હુસૈન અલૈહિ સલામ આપણને શું નથી શીખાયું? આપણે શીખાયું કે ઇમામ હુસૈન કરબલાની અંદરમાં આપણને ટોલરન્સ શીખાડે છે કે નહીં? જ્યારે પૂર આવે છે અને દુશ્મન થઈને આવે છે તો એને પાણી આપે છે અને જ્યારે માફી માંગતા આવે છે ત્યારે એને માફ કરી દે છે. આપણે પારદોન જે છે એ હુરનામાં ટોલરન્સ અને પારદોન બે દેખાય છે. આપણે જીંગીતેની વાત કરી કે કરબલામાં આપણને જીંગીતે શીખવાડવામાં આવે છે
એગાલિટીની વાત આપણે કરી, ફ્રાટર્નિટીની વાત આપણે કરી. શું નથી મળતું? અને એની અંદરમાં એક મોટામાં મોટી વસ્તુ પેશન્સ છે. આપણી જિંદગીની અંદરમાં તમને ખબર છે, તમે કંઈક પણ લઈ લો, કંઈક જેમ કે લઈ લો ઘરવાસનો પ્રોબ્લેમ ના હોય જો અગર એક ઉપલાની અંદરમાં પેશન્સ હોય તો. પણ જ્યારે પેશન્સ આપણા હાથમાંથી છૂટી જાય છે ત્યારે નાની ચીજમાં મોટા કજિયા થઈ જાય છે. એ પેશન્સ ક્યાં શીખાડે છે આપણને? કરબલામાં શીખાડે છે. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તે એના જે છે સબરન બની ઉમુમથી એના જે 90 લોકો છે એ લોકોની શહાદત પછી કહે છે યા તો શહીદ થવા પહેલા કે તમે સબર કરો. તે દીકરીઓને પણ કહે છે કે તમે સબરનો દામન પકડજો. સબર જે છે અને વતવાસૌ બિલ હક વતવાસૌ બિસબ્ર સૂરે વલ અસરમાં પણ આપણને ખુદાએ જ કહે છે કે તમે વેરીતેને પકડી રાખજો અને તમે જે છે એકબીજાને સબરની તમે શું કે નસીહત આપજો યા તો વસિયત આપજો. એટલે તારીખની અંદરમાં જાલિમ લોકોએ કોશિશ કરી કે આ જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જે ચિરાગ છે, જે બત્તી છે યા તો જે ગરમાટો છે એ ગરમાટો બાકી ન રહે. એટલે લોકોએ શું કર્યું? સુર્સ ક્યાં હોય? સુર્સ શું હોય? કરબલા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો રોજો શું કોશિશ નથી કરી તે રોજાને વિરાન કરવા માટે, બલકે એનું નામ નિશાન બાકી ન રહે, શું કોશિશ નથી કરી? ખાસ કરીને બની અબ્બાસ લોકોએ. હારૂન રશીદ જે છે એ તો કરે છે, પછી પાછી રોજાની તામીર થઈ છે, પછી સૌથી કટ્ટો જે દુશ્મન હતો એટલે બેતનો કોણ? મુતવક્કિલ અબ્બાસી. તમને પછી શું કોશિશ કરી? પેલે મનાઈ કરે છે કે તમને ઝિયારતમાં જવાની મનાઈ છે, જેને જાવું હોય તાક્ષ ભરે. તો માણસો તાક્ષ દેતા હતા, તાક્ષ ભરીને એ લોકો જાતા હતા ઝિયારતમાં. જોયું કે આ તો કઈ ફેર નહીં પડે, જે જવા વાળા છે એ લોકો તો જાશે. પછી એની અંદરમાં હતું કે જે જાય એમાંથી જે ગ્રુપ હોય, ગ્રુપમાંથી કોઈના હાથ કાપવામાં આવે, કોઈના પગ કાપવામાં આવે, તો એ માણસો જાતા હતા અને એમાંથી વોલન્ટિયર હોય કે વાંધો ને મારા હાથ કપાય, આપણે જાય. પછી અહીંયા સુધી વાત આવી કે ગ્રુપમાંથી એકને એ લોકો શહીદ કરતા. ઉભા રહ્યા માણસો. હમણાં જ 2003 ની વાત સૈયદ સાથે થઈ રહી હતી. 2003 હમણાંની વાત કે ઈ જે છે કેટલી લાશો હતી, કેમ કે બોમ્બ ને ફૂટતા હતા એ ટાઈમમાં. કેટલી લાશો હતી, આપણને એમ થાય કે બસ હવે માણસો ઝિયારત મૂકી દેશે. પણ માણસો જે છે ઈ એટલા ખેંચાય છે ઇમામ હુસૈન તરફ કે અહીંયા લાશો છે ને તો એ જુલુસ જે છે તે આગળ વધે છે. જાનનો ખતરો મેં આંખે જોયું છે કે જ્યારે હું ગયો એના પછી અડધી કલાક પછી બોમ્બ ફૂટે છે અહીંયા. એ તો આશુરા નહોતું, 15મી શાબાન, કેમ કે 15મી શાબાન ના એ જે માર્ચ છે એ નજફથી કરબલા ત્યારે હોય. તો ત્યારે હું ત્યાં હતો, વટાઈ ગયો, કરબલા પૂગી ગયો. પછી અડધી કલાક પછી સમાચાર મળે છે કે બોમ્બ ફૂટ્યો. પછી ઈ જ સાંજના હું જ્યારે પાછો વળું છું, ઈ જ રસ્તામાં જોઉં છું, તમને દેખાય કે ખરેખર અહીંયા કંઈક ફૂટ્યું છે, તમને અહેસાસ થાય. પણ તમે એમ વિચારો કે બસ માણસો ઘર ભેગા થઈ ગયા છે કેમ કે બોમ્બ ફૂટ્યો છે. ના, માણસોનું હુજુમ જઈ રહ્યું હતું. બસ તમે સમાચાર સાંભળી એટલે ખબર પડી કે અહીંયા કંઈક ફૂટ્યું છે અને જરાક તમને દેખાય કે કંઈક અહીંયા બરેલું કંઈક છે બાકી. આ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. ઇન્સાનના દિલમાં, માણસોના દિલમાં, મુસલમાન હોય કે ન હોય, શિયા હોય કે ન હોય, માણસોના દિલમાં એવી રીતના એક ફેરવેર પેદા કરેલ છે કે માણસો જે છે ખેંચાય છે. જેમ એક મીણબત્તીમાં જે ના બધે ખેંચાતા હોય એસેક્ટ બધે, એ પ્રમાણે માણસો ખેંચાય છે. જાન જાય કે ના જાય પણ માણસો ઇમામ હુસૈન તરફ જાય છે. તો એ કોશિશ કરી કે ગ્રુપમાંથી એકને શહીદ કરવામાં આવે, એમાંય ના ફાવ્યો. પછી છેલ્લે એને એમ થયું કે ના, આ લોકોને હું સજા આપીશ, એમ કાંઈ નહીં વરે. જે ખાસ જે રોજો છે, હરમ છે ઇમામ હુસૈનનો,
એને હું વિરાન કરી નાખું. પેલે અહીંયા ગામ હતું, એ ગામને બધાને રાજ્ય કરી નાખે છે. બાકી રહે છે જે હરમ છે એ. અહીંયા એક ઝાડ હતું, બોયડીનું ઝાડ હતું કે જે એને જોઈને, કેમ કે હમણાંની જેમ નથી, ત્યારે તમને ખબર છે ને બહુ ખાલી ખાલી હતું, ત્યારે એ ઝાડને જોઈને માણસો સમજતા હતા કે હવે આવી ગયા છે આપણે કરબલા, હરમ હુસૈનીમાં આવી ગયા છે. એ ઝાડને કાપવામાં આવે છે. જેમ જન્નતુલ બકીમાં ઝાડને કાપવામાં આવ્યું, એ જ લોકો છે કે પછી પણ ઝાડને કાપે છે. ઝાડ કાપવામાં આવ્યું તો એ જાવાવાળા જાતા હતા. પછી મુતવક્કિલ અબ્બાસીને એમ થયું કે આ જે રોજુ છે એને જ સાવ મિસ્માર કરી નાખું, સાવ વેરાન કરી નાખું. ત્યારે પોતે જે ફુરાતની નદી છે એવી રીતના કેનાલ બનાવે છે કે એ કબરમાંથી વટે એટલે કબરને નામ નિશાન ના રહે, કબરની નામ નિશાન ના રહે. ત્યારે કેનાલ બનાવે છે. પણ ખુદાની કુદરત, જે ખુદા આ મઝારને બચાવે એને કોઈ હિલાવી ન શકે. તે નદી જે છે એ કેનાલી કરે છે, જ્યારે હરમની બાજુમાં આવે છે ત્યારે એ નદી બે ભાગ થઈ જાય છે ને પછી પાછું પહોંચીને કરે છે. એને કે હાયર, હાયર એટલે કે ચારો તરફ, એટલે અંતુરે કરે છે પાણી એ હરમને પછી પાછું પહોંચીને કરે છે. આ છે મોજીઝો કરબલાનો. અને પછી એને એમ થયું કે આનાથી હજી નહીં પતે. પોતે કીધું આ જે જમીન છે એ મઝાર, એને હું શાંત કલ્ચર બનાવી નાખું, એટલે વાવેતરનું શાં થઈ જાય અહીંયા, તો પછી કોઈ કઈ ખબર જ ના હોય, નામ નિશાન ના રહે. પોતે ઓલા તોરો લે છે અને તોરોને જે છે એ શારી રાખે છે પછવાડે, એટલે હુકમ કરે છે. અને પછી એ તોરોને આવાસે કરાવવામાં આવે છે, જેથી આ જે છે કબરમાં પસાર થઈને કબરને વેરાન કરી નાખે. પણ જ્યાં એ હરમની લિમિટ આવે છે, કબરની લિમિટ આવે છે, તોરો જે છે ઉભા રહી જાય છે. જેમ અસહાબે ફીલની અંદરમાં તે એલેફા ઉભા રહી ગયા, જાવા નહોતા માંગતા. એ જ પ્રમાણે અહીંયા જે તોરો છે, જે ઢોર છે તે આવાસે થવા નથી માંગતા. મારવામાં આવે છે, બધું કરવામાં આવે છે, પણ એ લોકોને ખબર છે કે અહીંયા ખુદાના વલીને કબર છે, અહીંયા ખુદાના જે નુમાઇંદા છે એની કબર છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. યાદ રાખ્યા, આપણે બહુ આસાનીથી આઝાદારી કરી છે, બહુ આસાનીથી. પણ ઘણા એવા લોકો તારીખની અંદરમાં વટાઈ ગયા છે ને. રેસા તારીખ, હું તમને એક કિસ્સો ઇન્શાઅલ્લાહ બયાન કરીશ. રેસા તારીખની અંદરમાં વટાઈ ગયા છે કે જાન દીધી છે, જાન દીધી છે. એક ઈજ બની અબ્બાસના ટાઈમમાં ઓબ્જેક્ટિવ હતું કે ઇમામ હુસૈનનું નામ મે નિશાન કઈ બાકી ના રહે, એ ઓબ્જેક્ટિવ હતું એ લોકોનું. તો ઓલો ખલીફો જે છે એ ઘોડા ઉપર છે ને એકીપ સાથે નીકળે છે ગામમાં ઇન્સ્પેક્શન. મુહર્રમ મહિનો છે, જોવા માટે કે કઈ છે અહીંયા આઝાદારી કઈ થાય છે. તો જોઈ છે કઈ આઝાદારી એને નથી દેખાતી, એટલે ફખરથી પોતે કહે છે બસ મિશન અકોમ્પ્લી. હવે ઇમામ હુસૈનની યાદ જે છે કોઈ મનાવવા માટે તૈયાર નથી, કેમ કે જાનનું જોખમ હતું. હજી તો એમ બોલે છે તો દૂરથી એને કઈક રોવાની આવાજ આવે છે, બહુ દૂર દૂરથી એમાંથી. ગજબ થાય છે, કોણ રોતું હશે? તો એના સાથીઓને કહે છે ચાલો આપણે અવાજ તરફ જાય. એ અવાજ તરફ જાય છે, જોઈ છે તો એક ગ્રોથ છે, એક ગુફો છે, ગ્રોથ છે. એ ગ્રોથની અંદરમાં એ લોકો દાખલ થઈ છે. તો જોઈ છે કે ત્યાં મજલિસ ઇમામ હુસૈન બરપા થઈ રહી હતી. અને એ લોકો અજબ જેવી વાત છે કે એ લોકોને ત્યાં મૌલાના કોઈ જાણ નહોતા, કોઈ બાઈ ઝઈફા બાઈ મસાઈબ પર આવી રહી હતી. એટલે એનો નેઝો લઈ અને છેટેથી તે બાઈને, તે ઝઈફાને, તે બીબીને તે શહીદ કરે છે. પણ એનો જવાબ એને મળી જાય છે, તારી કઈ મજાલ કે તું જિક્રે ઇમામ હુસૈનને મિટાવી શકે. ઇમામ હુસૈનનો જિકર કોઈ દિવસ નહીં મટી શકે, કોઈ દિવસ નહીં મટી શકે. અને આજે તો ખૂબીની વાત ઈ છે કે આજે માશાઅલ્લાહ ઓર વધારે જે જિક્ર હુસૈન છે દુનિયાભરમાં, દુનિયાનો કોઈ પણ ખૂણો નહીં હોય કે જ્યાં યા હુસૈન ન થઈ રહ્યું હોય. આજે જેમ જેમ તમને ગઈકાલે મેં વાત કરી
કે અમુક ગામમાં હવે આપણી કોમ જે છે હવે નથી, તો આપણને એમ થાય કે બસ ઇમામ વાળો વેરાન છે ને યાવુસન કરવા વાળું નથી. ના, ખુદા એક બીજી કોમ પેદા કરેલ જે વતની લોકો છે, અને એ લોકો આજે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામને બુલંદ કરે છે. અને એ લોકોની ત્યાં ખૂબી છે, આપણે ત્યાં બહુ ઓછા હોય કે આપણે પોતે આપણે મરસિયા લખે. આપણે તો ઇન્ડિયા ને પાકિસ્તાન થી જોઈએ, આપણે એને વાંચી લેતા હોય, પણ આ એ લોકો છે કે ખુદના મરસિયા એ લોકો પોતે ક્રિએટ કરે છે. અને જ્યારે એ લોકો એ શાયરી લખે ઇમામ હુસૈન બારામાં, ત્યારે તમને એમ થાય કે ના, ખરેખર આ મોજીઝા સિવાય બીજું કાંઈ નથી. આ જે છે આ એક મોજીઝો છે. તમે ક્યાં પણ જાશો, જ્યાં પણ જાશો, ત્યાં યા હુસૈન અલૈહિસ્સલામનો અવાજ. એટલે આપણે જો કે હઝરત અબ્બાસને શું કે, આ દેખ મેરે ગાઝી ઊંચા હૈ અલમ તેરા. આજે હઝરત અબ્બાસનો અલમ ઊંચો છે. પણ ઇન્શાઅલ્લાહ હું આવું છું, એની પાછળ એક મોટું દર્શ પણ છે. હું આવું છું ઇન્શાઅલ્લાહ. પણ એની મોર આપણે જેમ કે આ જમાનાની વાત કરીએ, એટલે તે મલઉન સદ્દામના ટાઈમમાં તમને પૂછે ને, પાબંદી હતી આઝાદારી માટે, બહુ મોટી પાબંદી હતી. જે પ્રમાણે આજે બધા જાય છે ને અરબઈનના માર્શમાં કે મેમીની પહેલા કે એના પછી, જ્યારે 28 સફર આવે ત્યારે કોંતરેર હોય, કરબલાથી બધા નજફ આવે. આમ છે નજફ થી કરબલા જાય, અને il faut y aller pour le sentir. હું પાછું તમને કહું છું કે ઘણાના આપણે ડિક્લારેશન સાંભળ્યા છે ને જોયા છે, વાંચ્યા છે, કે જે મુસલમાન ના હોય પણ એ લોકો ખરેખર કાં તો ઈસાઈ હશે, કાં પણ બીજા ધર્મના હશે, એ લોકો જે ડિક્લારેશન આપતા હોય છે ને, કે ખરેખર આ મને દેખાય છે કે જન્નતનો રસ્તો છે, આ જન્નતનો રસ્તો છે. ઇન્શાઅલ્લાહ જે લોકો જઈ આવ્યા હોય, ખુદા એ લોકોની ઝિયારતને કબૂલ કરે. અને જે લોકો ના ગયા હોય, ખરેખર કોશિશ કરીએ આપણે કે ત્યાં જાય. હું તે વાક્યા ઉપર આવું એ પહેલા ઝિયારતની ફઝીલત જરાક હું તમને બયાન કરતો જાઉં. એક અસહાબ છે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. એનું નામ છે મુઆવિયા ઇબ્ને વહબ. પોતે ઇમામ સાદિક અલૈહિસ્સલામના ઘરે આવે છે, રજા માંગે છે. જે દરવાજામાં હોય કે મને મોલા ફસાવ છે, તો એને રજા મળે છે. ચા ભાઈ, ઈ જ્યારે અંદરમાં કરે છે ને, તો ઇમામને દેખે છે, ઇમામ સિજદાની હાલતમાં છે. ઇમામ સિજદાની હાલતમાં છે, એટલે પોતે એમાં આરામથી બેસી જાય છે. હવે ઇમામ સિજદાની હાલતમાં દુઆ પડે છે. જે દુઆ ઇમામ પડે છે એ પોતે સાંભળી રહ્યો છે. લાંબી દુઆ છે. ખરેખર આપણે વખતે કોશિશ કરશું 12મી સલામી શું કે ઝિયારતની રાતના વખતે ખાસ એને વાંચવાનું છે, કેમ કે બધું આમ પારકર ના હોય. પણ એની અંદર હું અમુક ફકરા તમને કહું છું. ઇમામ અલૈહિસ્સલામ રોતા રોતા સિજદાની હાલતમાં દુઆ માંગે છે, દુઆ દે છે જે લોકો ઝિયારતમાં જઈ રહ્યા હોય છે. પછી ખુદા આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ ખુદા પાસે દુઆ માંગે છે, અલ્લાહુમ્મા અરહમ તિલકલ વુજૂહ અલ્લતી ગયરતહા શમ્સ. ખુદાયા તે ચહેરા ઉપર તું રહેમ કર જે ચહેરાઓ તડકા થકી એ લોકોનો રંગ બદલી ગયો છે. કેમ કે તમે જાઓ ને, જો ગરમી હોય તો આપણા ચહેરામાં અસર થાય કે ના થાય, તો એ ગયરતહા શમ્સ એટલે જે ઝિયારતમાં ગયા હોય. પછી એમાં છે કે યતકલ્લબુ, જે ઇમામ હુસૈનના કબરમાં જે છે એના ગાલને રાખે છે, ખુદા તે લોકો ઉપર તું રહેમ કર. અય ખુદા તું એ લોકો ઉપર રહેમ કર. અસરખતુલ લતી કાનત લના, તે ચીસ ઉપર જ્યારે મસાઈ પડે ત્યારે આપણાથી ચીસ નીકળી જાય છે. ઇમામ દુઆ કરે છે લોકો માટે. એટલે મસાયબમાં હંમેશા કોઈ દિવસ શરમાવું નહીં. એમ થાય કે ના, હું શોકે છો તો આવાજથી હો, કઈ વાંધો નથી, રિયા નથી કઈ. એ ચીસ ઉપર ઇમામ કહે છે કે ખુદા એ ચીસ જે નીકળી પડે છે એના ઉપર તો રહેમ કર. પછી ઇમામ કહે છે કે તે આંસુ ઉપર તો રહેમ કર, કે જે અમારા ઉપર રહેમ એ લોકોને આવી ગયો, એટલે અમારા મુસીબત ઉપર એ લોકોનું દિલ જે છે પીગળી ગયું અને એ લોકોના આંસુ નીકળે છે, એના ઉપર તો રહેમ કર. બહુ લાંબી દુઆ છે. તો મુઆવિયા ઇબ્ને વહબ અહીંયા છે. ઇમામ જ્યારે
દુઆ ઓલું કરી લે છે સિજદામાં, પછી દેખે છે તો એ લોકોની વાત શરૂ થઈ છે. તો એ મુઆવિયા ઇબ્ન વહાબ કહે છે, મૌલા આટલું બધું અજર, આટલી બધી ફઝીલત ઝિયારતની? તો ઇમામ કહે છે, આ તો હજી કાંઈ નથી. આસમાન વાળા જે દુઆ કરે છે ઝાહિર ઇમામ હુસૈન માટે, એ જમીન વાળા કરતા પણ વધારે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને એક હકીકત છે, હદીસોમાં છે, જે ખર્ચો તમે કરશો ઝિયારતમાં જવા માટે, ઇમામ હુસૈન કરજો નથી રાખતા, એ તમને પાછો આવી જશે. હવે આપણે આવીએ જરાક 2003 નો એની પહેલાનો ઈશ્વાર છે, જે મેં તમને કીધું કે આજે આપણે માર્શમને જાય છે, આરામથી જઈ શકે છે. ડેબ્યુમાં એ લોકોએ કોશિશ કરી કે બોમ્બ ફોડે તો શું માણસો દેકુરાજે થાય, પણ માણસો ઊભા ના રહ્યા. અમે શહીદ થાશું પણ જે જવાના છે અમે જાશું, એમાં ફેર નથી. હવે એની અંદરમાં એ લોકો તમને કહે છે ને, આપણે જયારે માતમ કરે તો એ લોકોને દુખે. અરે ભાઈ, માતમ અમે કરે છે, દુખે છે તમને. અમને કરવા દો અમારી રીતથી, અમને ઝિયારતમાં જવા દો, અમે ઝિયારતમાં જઈ છે. દુખે છે એ લોકોને. કેમ કે એ લોકોને ખબર છે, એ લોકોને ખપતું હતું કે અહેલે બેતના નામને લોકો મિટાવી નાખે, ઇમામ હુસૈનના નામને મિટાવી નાખે. જેમ આપણે ઝિયારતમાં જાશું, અહીંયા સુધી હદીસોમાં છે કે જો ખૌફ હોય ને, ખતરો હોય ને, તોય તમે જાજો. નોર્મલમાં હજમાં એમ નથી. હજમાં એમ છે કે જો ખતરો હોય તો વાજિબ નથી, પણ ઝિયારતમાં ઇમામ લોકો આપણને કીધું છે કે ખતરો હોય તોય તમે જાજો, કેમ કે એનો હિસાબ સૌ અલગ છે. એક સૈયદ છે જેનું નામ સૈયદ મોહસિન શુબર. નોર્મલમાં જે હયાત હશે, જે હું તમને વાક્યો નકલ કરું છું, એ અમારા ઉસ્તાદ સૈયદ અલી અલ હુસૈની કે જે કુમમાં રહે છે, મદાગાસ્કર આવી ગયા છે, તના પોતે રહ્યા છે, ચુલિયાર ને એમની કોર ગયા છે પોતમાં. સ્પેશિયલાઇઝે sur ઇમામ હુસૈન. એના ઘરમાં એક મોટી લાઇબ્રેરી છે ખાસ ઇમામ હુસૈન બારામાં, બધી કિતાબો પોતે જમે કર્યા છે. તમને ખબર છે અલી અકબર અલૈહિસ્સલામ બારામાં 3 કિતાબ છે એની, જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ બારામાં 8 કિતાબ, ને બીજી ઇમામ હુસૈન બારામાં એટલી કિતાબો છે. ખાસ પોતે સ્પેશિયલાઇઝે થયા છે ઇમામ હુસૈન બારામાં. ઈ વાક્યાને નકલ કરે છે જેના સાથે આ ઇસ્તવાર થયું છે ને. ઈ સૈયદ મોહસિન શુબર, ઈ સૈયદ અલીને કીધા, અને સૈયદ અલી અમે અલેફ બધા હતા, અમને કીધા, અને પાછું સૈયદ અલી પાસ કોન્ફર્મે કર્યો હરમે જનાબે માસૂમાની સામે જ્યારે ઝિયારત નસીબ થઈ. તો સૈયદના મને પાછું યાદ દેવરાવો તો ઇસ્તવાર કેમ હતું, નામ શું હતું. ઈ માણસ હજી ત્યારે હયાત હતા 2023માં, મને લાગે છે હજી હયાત હશે ઇન્શાઅલ્લાહ. હવે આ ઇસ્તવાર જે છે ક્યાં ટાઈમનો છે? તે ઝાલિમ સદ્દામનો ટાઈમનો છે. ઈ કે તમને કહું છે ને, માણસો ઝિયારતમાં જતા હતા માર્શ હાલીને, જેમ આપણે ના રસ્તામાં ખાસ રસ્તો અને મોકેબ ને બધું હોય, એમ નહોતું ત્યારે. સતાઈ માણસો જતા હતા. અને જ્યાં જંગલનો રસ્તો, એટલે જંગલ એમ કે ખજૂરીન ઝાડ હોય ને, એટલે મેન રસ્તામાં નહીં, સતાઈ ને. અને એક ચીજ યાદ રાખજો, જે પકડાણો એનું નામ નિશાન કઈ બાકી તમને ના ખબર પડે કે ક્યાંય ગયો. આ હું ઈશ્વરને બયાન કરું એની મોર એક શાયર છે. એ શાયર ઇન્શાઅલ્લાહ એનું નામ જો આવી જશે તો આપણે કહેશું, પણ આ શાયર છે, એ શેર કરતા હતા, એ શેર બયાન કરતા હતા, એટલે c'était un poète, પોએમ પોતે બયાન કરતા હતા ઇમામ હુસૈન બારામાં. તો એને કોન્વોકે કરે છે કે આવ તો અહીંયા, પોતે કરબલાના રહેવાસી છે, અને કોન્વોકે કરે છે કે તો આવ અને સદ્દામ બારામાં તો એક પોએઝી બયાન કર. તો એ તમને શું જવાબ દે છે? જે જબાનથી ને જે કલમથી હું ઇમામ હુસૈન બારામાં જેવું લખ્યું હોય બીજા કોઈ બારામાં નથી લખતો. તો કે તને બહુ મોંઘું પડશે. તો કે વાંધો નથી, પણ હું કોઈ દિવસ નહીં બયાન કરું. તમે કહો છે એની હાલત શું થઈ? એને કોન્વોકે કર્યા, પોતાથી બોલાઈ જાય છે કે તમે મને હાશવારમાં નાખી દેશો ને તોય મને વાંધો નથી. ને એવું જ થયું
કે ઈ શખ્સ ને ઈ લોકો જે છે કોંભુકે કરે છે ને પછી એનો પતો નથી. હમણાંની વાત છે કે જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે એ લોકોને ખબર પડે છે કે આ તો ક્યાંક તો શહીદ થઈ ગયા છે. અને એ સુધી કહેવામાં આવે છે કે ઇફેક્ટિવમાં એને એ લોકો હાશવારની અંદરમાં રાખ્યા અને સાવ એનું નામ નિશાન બાકી ના રહ્યું. આ છે તે મલઉન. તો સૈયદ હસન શુબરજી છે ઈ બયાન કરે છે કે અમે કે હું જાતો તો અને બીજા અમુક જવાન હતા, અમે જાતા હતા ઝિયારતમાં, હવે પોલીસ પકડી લે છે. તો કે અમે જતા બધા જવાન હતા ને હું એ હતો, તો કે અમને પોલીસ પકડે છે ને અમને પોલીસમાં લઈ જવામાં આવે છે. પછી આ કેસ શરૂ થઈ છે. હવે બિચારા જવાન લોકો હતા તો એ લોકો બી જાય છે, તો હવે મરવાની વાત છે. એટલે એ લોકોએ શું કીધું કે આ જે તોતો છે, લોકો નહોતા ઓળખતા સૈયદ હસન શુબરને, આ તોતો છે ને એ અમને લઈ ગયા હતા, એટલે લોકો શું બચી જાય. તો સૈયદ બોલ્યા એના મનમાં કે વાંધો ને, જો લોકો બચી જતા હોય કઈ વાંધો નથી, મારા ઉપર આવે તો એકલા ઉપર, બધા શહીદ થઈ ન કરતા. તો ઇફેક્ટિવમાં એ જન લોકોને રજા દઈ દે છે ને સૈયદને એ લોકો પકડી રાખે છે. સૈયદને એ લોકો પકડી રાખે છે. હવે સજા શું હોય તમે ઇમેજિન કરી શકો છો? મોત સિવાય શું હોય? ત્યારે એને કોઈ જનરલ છે ને બ્યુરોમાં લઈ જવામાં આવે છે, તો ઓર્ડર આપવામાં આવે છે કે આને તમે એવી રીતના એને મારો, એટલે એને એવી રીતના કતલ કરો કે વ્રમાં બીજા માટે લેસન થાય. તો કોલોનેલ છે ને કહે છે કે તું મને આપી દે આને, હું એને લઈ જાઉં છું, હું એને કતલ કરું છું. હા કે તું કેમ કરીશ? તો કે હું એના એક પગ એક ઝાડમાં બાંધીશ ને બીજા પગ હું મોટરથી ખેંચીશ અને 2 ભાગ કરી નાખીશ. આ બસ તું લઈ જા. એટલે કોલોનેલ આને ઈ સૈયદને લઈ જાય છે. હવે તમે મને કહો, જો તમે સાંભળો કે તમારી હાલત એમ કરવામાં આવશે, દિલમાં શું થાય? ભલે ને આપણે કેટલા જોશીલા હોય પણ જરાક ધગધગ શરૂ થઈ જાય. તો એને મોટરમાં બેસાડે છે, બેસતું મોટરમાં, ઓલો કોલોનેલ એને મોટરમાં બેસાડે છે, બેસતું ને એને લઈ જાય છે. તો ઓલા સૈયદને એમ તો કે હાલો એને કંઈક સમજાવું, ભાઈ આરી મારી વીટી બહુ કિંમતી છે, તો આ વીટી રાખ, તું મને નોર્મલ રીતના માર, જે તું કહે છે ને એમ તું મને ના કર. તો ઈ માણસ જે છે સૈયદને વધારે બિરાવે છે કે હું તને એનાથી વધારે ખબર પાડીશ, તું શું વાત કરે છે. એ લોકો જાય છે ગામથી છેટે, ખાલી થઈ જાય છે. પછી ઓલો કોલોનેલ એને કહે છે કે તું શું સમજે છે? હું હુસેનના ઝાહિરને કે હુસેનના માનવા વાળાને થોડું કહી દઈશ કતલ કરું, હું હુસેનની જ છું, તું ઉતરી જા ને ભાગ, તને કોઈ દેખે ના. હવે કોઈ તમને એમ કહે, એની મોત તમને કહે કે હું આવી રીતના એને સજા આપીશ તો તમે માનો? તો ઓલા સૈયદ કહે છે કે મારા પગ ઢીલા થઈ ગયા, અહીંયા જ હું ઉતર્યો તો ખરી પણ હું ડગી ના છે. ગોળો કહે છે તું જલ્દી ભાગ. સૈયદ કહે છે મને એમ થયું કે મને મારવા માટે આ સિનેમા કરે છે કે તું ભાગ, પછી મને મારી નાખશે, પણ કે તું જલ્દી ભાગ, તને કોઈ દેખી ના જાય. એટલે હિંમત ઓલા સૈયદ ભાગે છે અને ફ્રોન્ટિયર પાસ કરી અને પોતે આતેરીર થાય છે. તે તમને કહો છે ને કોઆલિશન હતો, અને પછી કોઆલિશન વાળાને લે છે ને છેલ્લે પોતે આંગ્લેતેર પોતે રેફ્યુજી થાય છે. તમે કહેશો કે બસ અહીંયા સુધી ઇસ્તવાર થઈ ગયો? ના, અહીંયા સુધી ઇસ્તવાર નથી થયો. અહીંયા સુધી વાત પેલી ઊભી રહી જાય છે. પછી તમને જો યાદ હોય તો એક એવો વર્ષ હતો કે સૌથી વધારે ઝાહિર હતા કરબલામાં. મને હવે યાદ નથી કયા વર્ષમાં હોય, કંઈક 20 મિલિયન માથે હતા. હવે ઈ ટાઈમમાં ઓલા સૈયદ હસન શુબરજી છે અરબઈના માર્શમાં આવ્યા પોતે. તમે જોજો 20 મિલિયન માર્શ કરવા વાળા છે અને એમાંથી એક સૈયદ છે હસન શુબર. તમે જોજો ખુદાની કુદરત ને કેવી રીતના ઘણી ફેરે બંધ બેસતું બધું બેસી જાય છે. ત્યારે સૈયદ કહે છે કે હું જાતો હતો ને તો મને કે રસ્તામાં એક બાઈ દેખાય છે કે જે મને એમ લાગ્યું કે બિચારી કંઈક નામ હેરાન પરેશાન હોય, બેઠી હતી પોતે. હવે અરબને ત્યાં એક આયબ હોય, એકલા જણ એમ બાઈને ઓલું કરે, વાત કરે તો એ આયબ હોય. તો કે મને પેલે વ્યાધિ થયું અને બોલાવું ના બોલાવું, મને રેમ આવ્યા બાઈ ઉપર, એકલી બેઠી તે ઈઝોલે
તો હિંમતથી મેં એને પૂછ્યું, ભાઈ ખુદાની કનીઝ ખૈરિયત છે, કઈ વાંધો નથી? તો કે ના, મને સારું છે, કઈ પ્રોબ્લેમ નથી. પણ એ કે હું આ વટાની કે કોઈને ગોતું છું. કેને ગોતતી હતી તમને કહે? હું કોઈ ફામી શુબર ને ગોતું છું. તો કે હા, હું ઓળખું લો સૈયદ, કેમ કે પોતે હસન શુબર ફામીનો. તો કે નજફના રહેવાસી છે અને એનું નામ સૈયદ હસન છે. એટલે આ તો હું પોતે છું હસન શુબર. 20 મિલિયનમાં કેવી રીતના એને સૈયદ હસન શુબર? હા, તમે કેમ મને ઓળખો? તો ઈ કે તમને કંઈક યાદ આવે છે? તમને કોઈ મોટરમાં બેસાડીને લઈ ગયું તો? કોઈ કોલોનેલ? તો કે હા, હું એની ઘરવાળી છું. હું એની ઘરવાળી છું. જ્યારે કે કેમ કે સદ્દામ પડે એની પહેલાનો વિસ્તાર છે, તો મારો ધણી જે છે કે ઈ હતો. પછી કે જ્યારે એમ લાગ્યું કે હવે સરકાર ઉઠલી જશે, તો અમુક હથિયારી કે ઈ સતારે છે અમારા એરિયામાં. પછી મને કહે છે, જો હું જીવતો રહ્યો તો હથિયાર જે છે મને આવડશે કેમ કરવાને હું, પણ જો હું ગુજરી ગયો તો પછી આને વેચીને તો તારું ગુજરાન ચલાવવું છે. એ બાઈને કે છે ઓલો કોલોનેલ. તો એ કે મારી હાલત તો બહુ સારી છે, પણ મારો ધણી મને અવારનવાર સપનામાં આવે. મારો ધણી મને સપનામાં આવે કે અહીં મારી ઘરવાળી ઓલા સૈયદને તું એવું કર કે ઇરફો તું એને ગોત અને દેખ. કેમ? તો એ કે સૈયદ, પછી ઈ કોલોનેલ કહે છે, ઈ કે હું કે મારી હાલત સારી છે, હું કે ઝાહિરે ઇમામ હુસૈનની મદદ કર્યો, મારી હાલત સારી છે, પણ મને 2 ફેરે સજા આપવામાં આવે છે. હવે દર અઠવાડિયે હોય કે ક્યારે હોય મને બહુ યાદ નથી, પણ મને સજા 2 ફેરે આપવામાં આવે છે. તો એ કે પછી મને કે છોલો આ બાઈ કે છે મારો ધણીએ મને કીધું સપનામાં, ઈ કે તું ઈ કે હું ઈ સૈયદને 2 ફેરે બિરાવ્યો, એટલે ખુદાવંદે કરીમ એવું કર્યું કે મને 2 ફેરે હંમેશા સજા મળતી રહે છે. તો સૈયદ કે મને 1 ફેરે યાદ છે, જ્યારે એમ કીધું કે મારા 2 પગ જે છે એ નોખા કરી નાખશે, પણ બીજું મને યાદ નથી. તો કે તું યાદ કર, કઈક હશે. ઈ મારો ધણી કે છે ઇરફો ઈ સૈયદ મને માફ કરે તો આ સજાથી હું મુક્ત થઈશ. આ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની કરામત. વ્રેઇસ્તવાર છે, એમને કે કંઈક આપણે ડ્રામા બનાવ્યા છે, વ્રેઇસ્તવાર છે. અને બંદા સુધી સૈયદ હસન શુબર હયાત હશે એના સાથે કોન્ફિર્મે થઈ શકે. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની કરામત છે. જે માણસ આગળ વધે છે અને ઇમામ હુસૈન માટે જે પણ ખિદમત આપે છે એ પેરજુ નથી. બસ મેસેજ એક જ છે. મેસેજ ઈ છે કે ઇમામ હુસૈન ફક્ત અહીંયા સુધીનું જ નથી. ઇમામ હુસૈન ફક્ત આ આપણે કે તાઝિયા હોય કે અલમ હોય કે જે પણ હોય, જુલો હોય, આ અહીંયા સુધીનું નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દરરોજની જિંદગીમાં હોવું જોઈએ. એટલે ઇમામ હુસૈનજી એની તાલીમ છે, પોતે જે આપણને શીખાયેલા છે, જે વાલર છે, એ વાલરને આપણે પકડી અને આગળ વધીએ. ઇમામ હુસૈન જુલમ સામે ઉભા રહ્યા છે. કેમ બની શકે કે હું મારો હાથ જે છે આ તાઝિયાને ચૂમે અને એ જ હું જુલમ કરું? કેમ બની શકે? અને ઇમામ હુસૈને કીધું તમે મઝલૂમને મદદ માટે ઉભા રહ્યો તો આપણા માટે જરૂરી છે. હું ગઈકાલ તમને જરાક પ્રોમેત્ર કહ્યો હતો કે આપણે જે પણ બધી ક્રિયા કરે છે એના ભાજ હોય છે. જલ્દી બયાન કરીને ઇન્શાલ્લાહ આપણે મસાઈબ તરફ આવીએ છીએ. તમને ખબર છે જે પણ આપણે બધું કરીએ છીએ એમને એમ નથી કે બસ આમ જ આવી ગયું છે, એના ફોંદમાં હોય છે. હા, આજકાલ અમુક એવા હોય છે લોકોને બહુ વખતે સમજણ નહીં પડતી હોય, ઘણી ફેરે ભણેલા હોય, ધર્મે ભણ્યા હોય, પણ એ લોકો આવીને બસ મોત ક્રિટિકમાં હોય કે આમ નથી ને આમ નથી, પણ એ લોકો નથી સમજ્યા. જેટલું આપણે કરીએ છીએ એનો ફોનમાં 4 ફોનમાં હોય તુસ્કે રિચ્યુઅલ આઝાદારી. સૌથી મેયર એ છે કે માસુમીન કર્યા હોય અને આપણને કરવાનું કીધું હોય. એ પહેલું છે. શું હોય? જેમ કે એ લોકો કર્યા હોય ને આપણે કરવાનું કીધું છે, એ લોકો ઝિયારતમાં ગયા, આપણને પણ કીધું ઝિયારતમાં તમે જાઓ. એ લોકો આંસુ વહાવ્યા, આપણને કીધું તમે આંસુ વહાવો.
એ લોકો જ્યારે પાણી પીએ તમને કહે છે જ્યારે આપણે પાણી પીએ ને ઇમામ હુસૈનને યાદ કરે સલાવતુલ્લાહ અલા હુસૈન વલા અલી ઇબ્ન હુસૈન વલા ઓલાદ હુસૈન વલા અનતુલ્લાહ અલા કતલત હુસૈન વાદાઈ જો એમ કોઈ પડે કેટલો અજર છે ઈ જો અમે બયાન કરશું તો વળી વધારે ટાઈમ પસાર થઈ જશે પણ તમે અજબ થઈ જાવ કે આટલું અજર હોય બસ એટલું કઈ કહેવામાં આ બધી ચીજ છે ઇમામે કીધું છે તમે પાણી પીઓ તો ઇમામ હુસૈનની પ્યાસને યાદ કરો ને એ લોકોએ પણ યાદ કરતા હતા મજલિસ એ લોકો બરપા કરી છે આપણને કીધું છે કે તમે મજલિસ બરપા કરો બહુ ઘણી એવી ચીજ છે તમે જમાડો બીજાને આપણા ચોથા ઇમામ જમાડતા હતા ઇમામ હુસૈનના નામમાં તો એક આવી જાય છે બહુ ઝાઝા એક્ઝામ્પલ છે હું અહીંયા જ ઉભો રહી જાઉં છું બીજું જે છે એટલે બેતમાંથી કોઈ કર્યું હોય પણ વખતે લોકો આપણને કીધું ના હોય કરવાનું એમાં જે છે માતમ આવી જાય છે તમને વખતે એવી હદીસ નહીં મળે એમ કહેવા માટે કે તમે બધા આવો અને માતમ કરો વખતે નહીં મળે પણ આપણે હદીસની અંદર મને રિવાયતોમાં મળે છે કે જેમ કે જનાબે ઝૈનબજી છે લોકો માતમ કર્યા છે તો આપણે એ લોકોને શું કરીએ છે કોપી કરે છે એ બીજામાં આવી જાય અને તમને કહો છો માતમની જે ખૂબી છે હું તનામાં પડાવ્યો તો આ જલ્દી તમે સાંભળી લો આ માતમનો મોજીજો કે આપણે એક બાઈ છે હિન્દુ બાઈ હતી એ હિન્દુ બાઈ જે છે જ્યારે ગુજરી જાય છે ત્યારે એ લોકોને ત્યાં તરીકો હોય છે જે બારવાનું હોય છે પણ એક ભાગ જે છે બરતું નથી એક ભાગ હું આ મિંબર ઉપરથી પરાયો એક ભાગ તનાના મિંબર ઉપરથી એક ભાગ બરતું નથી પછી આલિમ પાસે જાય છે અને પછી જે પણ એ હોય પછી તપાસ કરી કે કેમ આમ થયું તો પછી લોકોને ખબર પડી કે એ બાઈજી છે એ એક ઠેકાણેથી એનું વટાવવાનું હંમેશા થતું હતું ને અહીંયા મજલિસ બરપા થતી હતી ને માતમ થતું હતું એટલે એ પણ માતમ કરતી હતી જે હાથ ઇમામ હુસૈનના નામ ત્યાં હોય વખતે આગે ને ના બર જ્યારે હું બયાન કર્યો હું દેતાઈ ના બયાન કરું મને એમ કે ઇન્ડિયાની વાત હશે હું જ્યારે ઉતાર્યો ત્યારે મરહુમ મમલા જીવનથી ઓળખાય શેખ તમે જે વાત કરી હું એનો તેમોય છું હા તો એ કે ઇન્ડિયાની વાત નથી આ થેગોની વાત છે જે બાઈની વાત છે તમે વાત કરી સાચું છે ફરક એટલો જ છે કે એ બાઈ જે છે એનો ભાઈ મને વાત કરી ઈ બાઈ જે છે ઈ ભાઈ મને વાત કરી કે આ એક મોજીઝો થયો સુબહાનઅલ્લાહ આ ઇમામ હુસૈન છે ઇમામ હુસૈન બારામાં જે પણ આપણે કરીએ તે નોબલ છે ગઈકાલે આપણે એક્ઝામ્પલ દીધા જીફાતીઓ છે એમાં શિફા છે કેવી શિફા છે કે માણસો આગળ તો ડાક્ટરનું કઈ સગવડ કઈ નહોતી એનાથી લોકો શિફા હાસિલ કરતા હતા એટલે બીજું શું થયું માતમનું એક્ઝામ્પલ કે એ લોકોએ કીધું નથી માતમ કરો આમ કરું કે આમ કરું એ લોકોએ કીધું નથી પણ એ લોકો કર્યું એટલે આપણે કોપી કરે છે બે થયા ને ત્રીજો અને ચોથો ભાગ એક જે છે રહિમલ્લાહુ મન અહયા અમરન છઠ્ઠા ઇમામ અલ-ઇસ્લામની હદીસ છે કે ખુદાવંદે કરીમ રહેમ કરે તે લોકો ઉપર કે જે અમાર સુવેનિયર ને અમારી યાદને સજીવન કરે છે હવે તમે ન્યાયથી મને કહો જ્યારે આપણે તાઝિયાને જોઈએ તો આપણને શું દેખાય કરબલા દેખાય કે ના દેખાય રોઝા ઇમામ હુસૈન દેખાય કે ના દેખાય હમણાં આપણે વિડીયોમાં કે લાઈવમાં દેખી શકે છે આગળ તો કઈ નહોતું આગળ આખી જિંદગી કોઈ ઇમામ હુસૈનનો રોજો કેવો એની જિંદગી આખી વટાઈ ગઈ પણ એને નસીબ ન થયું જોવાનું તો ક્યાંય જોઈ હરમ ઇમામ હુસૈન તાઝિયાને જોઈ અને ખૂબીની વાત ઈ છે કે આપણે એમ કે ના બસ આ સેમ્પલ નથી એની દલીલ ઈ છે કે આની અંદરમાં જે છે જે માનતા કરે છે માનતા કબૂલ થાય છે કે નહીં આપણે એને એક્ઝામ્પલ દઈ દીધા હતા મુરુંદાબા જે બીજા આપણા ભાઈઓ જે આવતા હોય છે તો જેમ કે અલમ છે આપણે જ્યારે અલમને દેખીએ ત્યારે શું યાદ આવે પછી ખાસ કરીને વળી માશાઅલ્લાહ આપણે મશ્કે સકીના રાખ્યા છે અલમમાં તો જ્યારે એક સિમ્બોલ છે તુસ્કે સિમ્બોલ તમે આને જો તમને અલમ અબ્બાસ યાદ આવી જાય હા ફરક એટલો જ છે કે અલમ કરવાનો તરીકો પોસિબલ છે અરબ લોકો બીજી રીતના અલમ કરતા હોય આપણે બીજી રીતના કરે છે પણ અલમ રહેતા અલમ એટલે એતાનદાર હઝરત અબ્બાસનો જે એતાનદાર છે ને
એની વાત થાય છે. પછી જેમ કે બહુ ઘણી એવી વસ્તુ છે એટલે હદીસની અંદરમાં છે કે છઠ્ઠા ઇમામ ઇન્શાઅલ્લાહ મસાહિબમાં આવશે. છઠ્ઠા ઇમામ જ્યારે જનાબ અલી અસગરના મસાહિબ પડે ને તો એક નાનકા તો બીજા કોઈ શાયર આવીને શાયરી બયાન કરે તો બોલાવશે કે એક નાના બચ્ચાને તમે લઈ આવો, એને કહેવાય સેમ્બોલ. આ સેમ્બોલ છે. એટલે આ બધું આપણે જોઈને આપણને યાદ આવે. શું યાદ આવે? અલમ અબ્બાસ યાદ આવે, આપણને મશ્કે સકીના યાદ આવે, ઇમામ હુસૈન અલૈહિસ સલામનો રોજો યાદ આવે. ત્રીજી વાત થઈ ને એટલે રહિમલ્લાહુ મન અહ્યા અમરના, અમારી યાદને જે સજીવન કરે છે. qui vivifie nos souvenirs, que Dieu ait pitié de ceux qui vivifient nos souvenirs, qui font en sorte que અમારું souvenir જે છે એ vivant રહે. જનાબ અલી અસગરનો ચૂલો છે. ઓબ્લિજે નથી કે કરબલામાં આવો ચૂલો હતો, પણ આપણે આને જોઈને યાદ આવે કે ના આવે? આ ત્રીજી વાત. અને ચોથી વાત, જો ઈ સિમ્બોલ ના હોય એની અંદરમાં, ગઈકાલે આપણે તુર્બતની વાત કરી કે તુર્બતની ફિલોસોફી છે કે જ્યારે તમે તુર્બતને દેખો ત્યારે તમને મગજ ડિરેક્ટ કરબલા જાય કે કાશ અમે જો હોત તો અમે અમારા ઇમામને દફન કરત. આ સિમ્બોલ છે. અને ચોથી વસ્તુ જે છે એને આપણી જબાનમાં કે આલિમો કે ને ઇઝહારે મોહબ્બત. હું હંમેશા એક્ઝામ્પલ દેતો હોય આપણા મદ્રસાઓમાં, અને ઇત્તેફાકન કોઈના બ્યુરોમાં ગયો તો એ પ્રમાણે મેં જોયું. એ શું હોય, તમારા petits enfants હોય કે તમારા enfants હોય, ઘણી ફેરે તમને ફેટ de père કે કાંઈ પણ હોય, તમને કંઈક dessin બનાવીને તમને આપે. ઘણા રાખે બ્યુરોમાં કે ઘરે, બરાબર છે કે નહીં? મારો સવાલ એ છે કે પાર્ફે હોય, કઈ એવું હોય કે ના આ તો માશાઅલ્લાહ નિમેરો અહીં કર્યો છે આખા મડગાસ્કરમાં? પાર્ફે ના હોય. ભલે ને પાર્ફે નહીં હોય, આપ કે હું ચિત્ર કર્યા હોય, પણ એ માટે કે એ મારું બચ્ચું જે છે એનો ઇઝહારે મોહબ્બત મને કરે છે. il montre son attachement vers moi, son affection envers moi. તો એ જે છે je suis fier. એટલે હું મારા બ્યુરોમાં રાખીશ ને માણસો જે વટન, આ જો મારી petite fille આ તો petit fils કર્યો છે, આ તો મારો દીકરો કે મારી દીકરી નાની ઉંમર હતી ને ત્યારે આ લોકો કર્યા છે કે નહીં? બસ આપણે પણ ઇઝહારે મોહબ્બત કરે છે. તમે કેવી રીતના તમારી મોહબ્બતનો ઇઝહાર કરો છો એ તમારા ઉપર છે. ઘણા આવીને કે હું આવી રીતના માતમ કરીશ, બીજા આવીને કે અમે આમ. એટલે આપણા મર્જા સેઠ સિસ્તાની જંજીર બારામાં ને કમાઝની બારામાં પોતે કઈ જવાબ નથી દેતા. એ શું કહે છે કે હું ના પાડું છું ને હા પાડું છું, કેમ કે ઇઝહારે મોહબ્બત છે. હું કેમ ના પાડું? જનાબે સૈયદાને હું શું જવાબ આપીશ? હા, એક ચીજ છે જેટલું આપણે કરે છે આપણે ઇન્શાઅલ્લાહ વાંધો નથી, એમાં આપણે બાકી રહીએ, પણ નવું ક્રિએ ના કરે. ઈરાનની અંદરમાં એ થાય છે. એ શું હોય, એ લોકો આશુરાના દિવસે ગાળાથી આખા શરીરને આમ ગાળાથી ભરી નાખે. ભાઈ તમે શું કરો છો? તો કે ઇમામ હુસૈન કે આખા ધૂળથી ભરાઈ ગયા હતા, અમે પણ એ પ્રમાણે સોલિડારિટી વાપરે છે. તમને કેવું લાગે? મને નથી લાગતું કે આપણે ત્યાં પસાર થાય. કાલે કોઈ જવાન આવીને કે મને ઇમામ હુસૈન બહુ ગમે છે, હવેથી હું મારા લાલ, જ્યારે માય મોહરમ આવે મારા બાલને હું રૂજ વીફ રંગીશ. હવે કેવું લાગે? એટલે તમે જો છો ને ઇઝહારે મોહબ્બત છે. આપણે વખતે કાંઈ નહીં બોલે કેમ કે ઇમામ હુસૈનની વાત છે, પણ આપણને ધ્યાન પણ રાખવાની હોય કે આસ્તે આસ્તે જી. એટલે સૌથી મેયર શું આવ્યું? ચારમાંથી સૌથી મેયર શું હોય? જી માસુમીને કર્યું હોય ને કીધું હોય. જો આપણે દેશા જે આપણે કરે છે એની અંદરમાં લગભગ 60-70% તો ઈ છે. મજલિસ આવી જાય, મસાહેબ આવી જાય, સબીલ આવી જાય, નિયાઝ આવી જાય, માતમ જે છે આપણે લોકો કર્યા છે એટલે આપણે કરે છે. લગભગ આપણું બધું કોન્ફોર્મ છે. જ્યારે તે આશુરા કાલે ઇન્શાઅલ્લાહ આપણે ભરશું, પણ એ બધું આવી જાય છે અંદરમાં. ઇમામ હુસૈન છે. ઇમામ હુસૈન જો આખી જિંદગી આપી દીધા હોય તો શું આપણે થોડોક ટાઈમ ના આપી શકે? એટલે તમે આવો સીવુપ્લે. જ્યારે જુમેરાત હોય, ખાસ ઇમામ હુસૈનની વાત છે. જુમેરાત માણસો કરબલા જાતા હોય છે, જુમેરાતના આપણા ઇમામ વાળાને તમે સજીવન રાખો.
અને ઇન્શાલ્લાહ ઝિયારતની મજલિસ હશે ત્યારે આપણે ડેવલપ કરશું. પણ રસૂલે ખુદા જ્યારે આ દુનિયા છોડીને જાય છે ત્યારે બે વસ્તુ મૂકીને જાય છે. શું છે? inni tarikun fikum thaqalain, હું તમારી પાસે બે મહાભારે બે વાલોરે વસ્તુ મૂકીને જાઉં છું. એ શું છે? કિતાબ અલ્લાહ wa ઇતરત અહલ બૈત, ખુદાની કિતાબ અને મારી ઇતરત. સુન્નીને ત્યાં પણ એટલે સુન્નતને ત્યાં ઇતરતની વાત છે. જે સુન્નતીની વાત છે ને એ એક્સેપ્શનલ છે, બહુ જૂજ છે, પણ વધારે ભાગે આ જ વાત છે જે આપણે ત્યાં છે. જો ઇમામ હુસૈન જ્યાં હોય અહીંયા શું હોય? અહીંયા કુરાન હોય. આપણે કુરાનને ભૂલી ન જાય. આજની રાત નોર્મલમાં ઇમામ હુસૈન મોહલત માંગે છે, બરાબર છે ને? કે અમને આજની રાત મોહલત આપો. હઝરત અબ્બાસને મોકલાવે છે, ભાઈ અબ્બાસ જાઓ તમે એ લોકોને સમજાવો આજની રાત ખોબરી જાય, લડાઈ કાલે કરે, નેગોશિયેટ કરો યા અબ્બાસ. પછી ઇમામ હુસૈન એનો રેઝોન દે છે કે મને ખબર છે કે આજની રાત્રિએ આપણે ઇબાદતમાં, દુઆમાં, ઇસ્તિગફારમાં, તિલાવતે કુરાનમાં અને એની મોર નમાઝની વાત આવે છે. પછી ઇમામ હુસૈન કહે છે કે ખુદા ગવાહ છે, મને નમાઝ અને કુરાન બહુ પસંદ છે. તો શું આપણે હુસૈની બની અને શું કુરાનના આપણે જે છે ફેરવા પાર્ટીઝન ના હોવા જોઈએ? આ બધું લેસન લેવાનું છે. જેને કુરાન આવડે એ લોકો કોશિશ કરે પઢવાની ડિરેક્ટ અરબીમાં. જેને ના આવડે કંઈ અઘરું નથી, 2-3 મહિનામાં બાદ આવડી જાય. અને સાવ ના આવડે તો ટ્રાડિક્શન વાંચો, પણ કુરાન સાથે આપણે રહીએ, પછી આપણા રસૂલની જે છે એ એક વસિયત હતી. અને આ લોકો કુરાનને ભૂલી ગયા એટલે તો ઇમામ હુસૈનને લોકો શહીદ કરે છે. જો કુરાન સાચું કુરાન એ લોકોને ત્યાં હોત તો એ લોકો હુસૈનને શહીદ ન કરત. હા, આજે આશુરની રાત્રિ છે અને આશુરા બારામાં પણ અમુક વસ્તુ ઇન્શાલ્લાહ આપણે કહેતા જઈએ અને ઇન્શાલ્લાહ આપણે મસાયબ તરફ આસ્તે આસ્તે આવે છે. કાલનો દિવસ જે છે 8મા ઇમામ અલૈહિસ સલામ ઇરશાદ ફરમાવે છે કે કાલ આશુરાના દિવસે જે પોતાનો ગમનો દિવસ અને મુસીબતનો દિવસ જે કરશે, ખુદાવંદે કરીમ કયામતના દિવસે એ દિવસ એની ખુશીનો દિવસ બનાવશે. એટલે કાલે જો આપણે ગમગીન હશું તો કયામતના દિવસે ઇન્શાલ્લાહ આપણે ખુશખુશાલ હશું. આશુરાનો દિવસ છે અને આપણે ત્યાં જે છે જે હાથ દેવાનું ને સલામ કરવાનું એના બદલીમાં એક બીજો તરીકો હોય છે. એ શું છે? આપણે જ્યારે એકબીજા સાથે ભેગા થાય ત્યારે કે અઝમલ્લાહુ ઉજુરકુમ, ખુદા તમારા અજરને ઓર વધારે કરે. બે મુસાબિના બિન હુસૈન અલૈહિસ સલામ આપણે ઇમામ હુસૈનની મુસીબતમાં આજે ગમગીન છે એ આપણે બોલવાનું છે. અને પછી એની અંદરમાં એક શબ્દ છે, એ શબ્દ એ છે કે આપણને જમાનાના ઇમામના સાથીઓમાંથી બનાવે કે જે ઇમામ હુસૈન અલૈહિસ સલામના લોહીનો બદલો લેશે. તમને ખબર છે 12મા ઇમામને આપણે વાત કરી હતી, ચોથા ઇમામ દરબારે યઝીદમાં જે વાત કરે છે એમાંથી પોતે 12મા ઇમામને યાદ કરે છે. મિન્ના મહદીઓ હાદિહિલ ઉમ્મા, અમારામાંથી છે મહદી. બધા આખી દુનિયા જે વાત જોઈ છે, કોઈ સોફ્ટવેરની, કોઈ બચાવવા વાળાની, જે પણ એનો ધર્મ હોય, આજે બધાય વાત જોઈ છે કે કોઈ બચાવવાળો આવે. કેમ કે દુનિયા હવે જે છે જુલ્મથી ભરાઈ ગઈ છે. જુલ્મ ને નાઇન્સાફી ત્યાં દુનિયા જે છે ભરાઈ ગઈ છે. બધા આજે તમન્ના કરે છે કે કોઈ આવે બચાવવા વાળા તો ઇન્સાનિયતને બચાવે. આપણે દુઆ કરીએ કે જલ્દી જલ્દી ઇમામનું ઝુહુર થઈ જાય. પણ જેમ આપણે કહ્યું હતું કે ઇમામે જમાના માટે જે ઇમામ હુસૈનનો ગમ છે એ બહુ ખરેખર એને કરુણ લાગે છે. અઝાદારો, આશુરનો દિવસ છે અને ઇમામ હુસૈન અલૈહિસ સલામ આવાઝે ઇસ્તિગાથા કરે છે. આવાઝે ઇસ્તિગાથા એટલે હલ મિન નાસિરિન યનસુરુના, છે કોઈ એવું કે અમારી મદદે આવે. એક જલ્દી એક સવાલ રાખતો જાઉં કે શું ઇમામ હુસૈનને નહોતી ખબર કે જેટલા એને મદદ કરવા વાળા હતા એ તો બધા શહીદ થઈ ગયા ને બાકીના તો કઈ આશા નથી આવે. કેમ તો ઇમામ હુસૈન હજી બોલાવે છે કોઈ એવું કે અમારી મદદે આવે?
તમને કહો છે ઈ કરબલા માટે નહોતું, એ આપણા માટે છે. ઈ કયામત સુધી આ અવાજ ઇમામ હુસૈન ગુંજે છે કોઈ એવું કે જે મારી મદદે આવે, એટલે કે જસ્ટિસની મદદ કરે, ઝાલિમો સામે ઊભા રહીએ. તમને ખબર છે આપણે આજે જનાબે અલી અસગરને યાદ કરવા માટે ભેગા થયા છે. અરબમાં એને કે અબ્દુલ્લાહ રઝિયા, અબ્દુલ્લાહ એનું નામ હતું, આપણે ત્યાં અલી અસગર છે. મુલ્લા અસગર એની મજલિસમાં એક ફેરી બયાન કરે છે કે જ્યારે કે ઈરાનની અંદરમાં એ લોકોનો એક તરીકો છે ને, હજી તમને દેખાય કે લોકો જે છે તિયાત્ર જેવું બનાવે, એ લોકો તિયાત્ર જેવું બનાવે અને એની અંદરમાં કરબલાનો મંઝર એ લોકો બનાવે. તો કે કેવો વખત હતો કે લોકો અલી અસગરનું મંઝર બનાવતા હતા. એક સૈયદને લે છે લોકો, એના હાથમાં એક બચ્ચું આપે છે, પછી હુરમલા થવા માટે લોકો ગામમાં ગોતે છે, કોઈ તૈયાર નથી. કોણ તૈયાર થાય? કોણ તૈયાર થાય હુરમલા થવા માટે? ભલે ને તિયાત્રમાં હોય એટલે આમ જ દેખાવું હોય, રોલ રમવાનું હોય. તો એ લોકોને દેખાય છે કોઈ બિચારો જે છે કોઈ ગેર મુસલમાન અહીંયાથી વટાઈ છે, તો એને કહે છે કે ભાઈ અહીંયા તો મેં તારું કામ છે. શું છે? તો કે મેં જો તિયાત્ર કરે છે, આ એક સૈયદ છે, એના હાથમાં બચ્ચું છે, તારું કામ બસ કાંઈ નથી, just તું તીર લઈને આમ બસ નિશાનો કરજે, એટલે બસ વિજય જ કરજે, બીજું કાંઈ નથી કરવાનું. અઝાદારો એ હાથો પારે છે, પણ જ્યારે એ વખત આવે છે ને ખરેખર ઓલા સૈયદ એ બચ્ચાને લઈને આવે છે ને પાણી માંગે છે, અને જ્યારે આને કહેવામાં આવે છે કે હવે તું તાર નિશાનો બનાવું, ઈ માણસ જે છે એના તીરને ને કમાનને ફેંકી દે છે. તમે શું સમજો છો? ભલે હું મુસલમાન નથી, મારા છાતીમાં એક દિલ છે, કેમ મારું દિલ કબૂલ કરે? ભલે ને ખોટું હોય, સાચું ન હોય, કેમ મારું દિલ કબૂલ કરે કે આ બચ્ચાને હું આવી રીતના નિશાનો બનાવું? પણ હાય, કરબલામાં એક એવા હતા કે જેના દિલમાં કઈ રેમ ન હતી. અઝાદારો, જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તે આવાજ ઇસ્તિગાથા બલંદ કરે છે, હલ મિન નાસિરીન યન્સુરુના, હલ મિન મુગીથિન યુગીથુના, ખૈમામાં રોવાનો આવાજ બુલંદ થાય છે. ઇમામ હુસૈન આવે છે, અહીં બીબીઓ, અહીં બેન ઝૈનબ, શા માટે રો છો તમે? તો એ કે ભૈયા હુસૈન, જ્યારે તમે આવાજ બુલંદ કર્યા, અલી અસગર એના ઘોડિયામાંથી પોતે એને પછાડી નાખે છે. અઝાદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તે માસૂમ બચ્ચાને લે છે. તમને તો ખબર છે 6 મહિનાનું એક માસૂમ બચ્ચું હતું. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ બચ્ચાને લે છે ને પછી એને કહેવામાં આવે છે કે એના માટે તમે પાણી માંગો. અઝાદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તે માસૂમ બચ્ચાને લે છે, એની હાલત બહુ ખરાબ હતી. 3 દિવસ નાનું બચ્ચું પાણી ન પીએ, કેવી હાલત હોય? અઝાદારો, ઇમામ હુસૈન તે બચ્ચાને લે છે અને એના આબામાં તેને ઢાંકી અને તે ઝાલિમો સામે જઈ રહ્યા છે. હંમેશા ઇમામ હુસૈન કા ઘોડા ઉપર હોય, કાં એનો જે ગધેડો છે એના ઉપર હોય, પણ કોઈ દિવસ પગે પોતે નહોતા પણ આજ પર પોતે પગે જાય છે, આગળ વધે છે. સામેવાળા જે યઝીદીઓ હતા એ લોકો જોઈ છે ઇમામ હુસૈન શું લઈને આવે છે. કોઈ કીધું કે કુરાન લઈને આવે છે, કોઈ કીધું કે જોઈ શું લઈને આવે છે. અઝાદારો, તે અબ્બાની દામન પોતે ખોલે છે, એક નાનું બચ્ચું દેખાય છે. તમને ખબર છે તે બચ્ચાની શું હાલત હતી? તમે મચ્છી જોયા હશો, જ્યારે મચ્છીને પાણીમાંથી આપણે કાઢીએ ત્યારે તડફડિયા મારે. પછી કેવો વખત આવે કે જ્યારે તે મચ્છી થાકી જાય ત્યારે પછી તડફડિયા ના મારે, અને એનું મોઢું ખુલ્લું હોય. અઝાદારો, અસગરનું મોઢું ખુલ્લું હતું અને એનામાં તાકાત ન હતી. અઝાદારો, અને ઇમામ હુસૈન એ લોકોને કહે છે કે અગર અમે ગુનેગાર હોય, આ બચ્ચાએ શું ગુનો કર્યો છે ને તમે પાણી આપો? અઝાદારો, કોઈ જવાબ નથી દેતો. હુસૈન અલૈહિસ્સલામ અરે તે બચ્ચાને જમીને કરબલા ઉપર રાખે છે ને કહે છે, અગર તમને એમ હોય કે હું આ પાણી પી લઈશ તો આ બચ્ચું, તમે એને પાણી આપો. અઝાદારો, કોઈ જવાબ નથી દેતું. ઇમામ હુસૈન તે પાછા બચ્ચાને લે છે અને કહે છે, અય અસગર, તમે પણ હુજ્જતે ખુદા છો, અરે હુજ્જત તમામ કરો. અઝાદારો, અરે અસગરજી છે એની જબાન એના હોઠમાં ફરાવે છે. અઝાદારો, આ જોઈ અરે ઝાલિમોના અરે લશ્કરમાં જે છે કોરામ મચી જાય છે. અમુક જે છે રોવાનું શરૂ કરે છે. અગર ઝાલિમોના આંખમાં આંસુ આવી ગયા હોય તો શું આપણા આંખમાં આંસુ ના આવે? અઝાદારો,
અજરકુમ અલ્લાહ ખુદા આપણને કોઈ ગમ ના આપે સિવાય ગમે ઇમામ હુસૈન આપણે કેને પુરુષો આપવાનો છે અરે તે માને પુરુષો આપવાનો છે જનાબે રબાબને પુરુષો આપવાનો છે જેની ગોદ ખાલી થઈ ગઈ અઝાદારો અરે ઇમામ હુસૈન કે છે તું હુજ્જતે ખુદા છે અસગર એની જીભ હોઠમાં ફરાવે છે જાલિમમાં કોરામ મચી જાય છે અમુક કે છે પાણી આપો અમુક કે છે ન આપો અમુક અહીંયા સુધી બોલ્યા કે તમામ તેલ બેતના ઘરાનાને ખતમ જ કરી નાખવા અઝાદારો લા તુબકુ લહુમ બકિયા કોઈ બાકી ન રહેવા જોઈએ અઝાદારો અરે ઉમર ઇબ્ન સાદ અરે હુરમલાને કે છે હુરમલા ઇક્તા કલામ અલ કૌમ અરે આ લોકો વચ્ચે જી ચર્ચા થઈ રહી છે ને તું બંધ કર અઝાદારો અરે હુરમલાની તીર તૈયાર કરે છે તમને કહું છે કેવી તીર હતી અરે 3 માથાવાળું તીર હતું અઝાદારો તે તો મોટા મોટા જાનવરને મારવા માટે હતું અઝાદારો અરે તે તીરનું નિશાનો કરે છે પણ એક ફેરે તે ઊભો રહી જાય છે બાજુવાળે પૂછ્યું કેમ તું ઊભો રહી ગયો તો કે મને દેખાય છે ખૈમામાં કોઈ બાઈ ઊભી છે હોય ના હોય એની માં હશે અઝાદારો ત્યારે જરાક એનો હાથ જી છે ઊભો રહી જાય છે એકાએક અરે હુરમલા અરે તે તીરનો નિશાનો કરે છે તે તીર આગળ વધે છે તે તીર 3 માથાવાળું તીર અરે તે નાના બચ્ચાના ગળામાં આવે છે એક ઠેકાણેથી દાખલ થાય છે બીજા ઠેકાણેથી અરે નીકળે છે ને ઇમામના હાથમાં તે તીર વાગે છે અરે તે નાનું બચ્ચું ઝબે થઈ જાય છે એટલે જ્યારે તે નાહિયામાં અરે જમાનાના ઇમામ કે છે સલામ થાય તે ગરદન ઉપર કે જે તીરથી ઝબે થઈ ગયો હતો અઝાદારો અરે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે તે નાહિયામાં છે કે ઇમામ હુસૈન તે અસ્કરના ખૂનને હાથમાં લે છે અને પછી આસમાન તરફ ફેંકે છે અરે એક કતરો અરે જમીનમાં નથી આવતો અઝાદારો અરે હુસૈનના હાથમાં અરે પાણી માંગવા ગયા હતા પણ હાય પાણીના બદલે અરે આ માસૂમ બચ્ચાને અરે ખૂનથી સૈરાબ કરે છે અઝાદારો અરે હુસૈન અલૈહિસ્સલામ જોઈ છે તેના માસૂમ બચ્ચાને હાથમાં હવે એમ થાય છે બચ્ચાનું કેમ કરું અરે ચાલો એની માતા તરફ એને લઈ જાઓ અરે ખૈમા તરફ એને લઈ જાઓ અને બીબીઓ જે છે અરે છેલ્લી વિદાય કરી લે અઝાદારો છેલ્લી ઝિયારત કરી લે હુસૈન અલૈહિસ્સલામ એ નિયતથી આગળ વધે છે અને કહે છે કાલના અમલમાં આપણે ઇન્શાઅલ્લાહ કરશું કે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન અરે ઇમામ હુસૈન આગળ વધે છે અને એમ થાય છે કે શું હાલત થશે આ બીબીઓની જો માસૂમ બચ્ચાને જોશે પછી એને હિંમત ન થતી વળી થોડા કદમ પોચે પોતે પીઠે હજ થાય છે અને પાછા કે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન અરે મઝલૂમે કરબલા અરે સાથ ફેરે આવી રીતના કરે છે અજરકુમ અલ્લાહ અરે ખુદા આપણી ઔલાદને ખુદા સલામત રાખે આપણા બચ્ચાઓને સલામત રાખે અરે માઓને સલામત રાખે અઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હિંમતથી લઈ જાય છે ખૈમામાં અરે ઢાંકેલા છે અસગરજી છે અબાના દામનમાં ઢાંકેલા છે અઝાદારો છેટેથી સકીના જોઈ છે અરે બાબાને પૂછે છે અરે તમે સાંભળી શકશો અઝાદારો સકીના પૂછે છે બાબા શું અસગરને પાણી મળ્યું શું થોડુંક અમને પણ મળી શકે અઝાદારો અરે હુસૈન શું જવાબ આપે અરે અબાનો દામન ખોલે છે સકીના જોઈ છે અરે ભાઈ તો ઝબે થઈ ગયા છે ત્યારે સકીના કહે છે કે મિથલુકા યુઝબહુ શું તારા જેવાને પણ અરે ઝબે કરવામાં
આપે. અઝાદારો અરે હુસૈન અલૈહિસ્સલામ આગળ વધે છે પણ હિંમત ન થાતી કે રબાબને તે આપે નાના બચ્ચાને. અરે ઝૈનબને ગોતે છે. બેન ઝૈનબ, બેન ઝૈનબ તમે ક્યાં છો? અરે લ્યો અસગર સૈરાબ થઈને આવ્યા છે. અઝાદારો અરે ઝૈનબ તે નાના બચ્ચાને લે છે. ત્યાંથી જનાબે રબાબ આવે છે. અરે મારા અસગરનો શું થયો? ત્યારે એને અરે દિલશોજી આપવામાં આવે છે. અરે રબાબ અરે અસગરજી છે ઇન્શાઅલ્લાહ જન્નતમાં શૈરાબ થશે. અઝાદારો અરે જનાબે રબાબ જોઈ અને સમજણ નથી પડતી એને. અરે માનું દિલ છે. અરે માના દિલને તમે પૂછો કે ઔલાદ પ્રત્યે અરે માનું દિલ કેવું હોય છે. અરે એને સમજણ નથી પડતી કે કેવી રીતના અરે માસૂમ બચ્ચાને આવી રીતના અરે ઝબે કરવામાં આવે. અઝાદારો બસ છેલ્લી રિવાયત અને આપણે આ પુરસાને સમાપ્ત કરીએ. અઝાદારો અરે હુસૈન કે છે અય રબાબ ચાલ મારી સાથે આપણે આ નાના માસૂમ અસગરને દફન કરીએ. અઝાદારો ખૈમાની પાછળ જાય છે. અરે હુસૈન અરે એના હાથે એક નાની કબર ખોદે છે. જનાબે રબાબના હાથમાં તે માસૂમ બચ્ચું છે. કબર જ્યારે ખોદાઈ જાય છે અરે હુસૈન તેને લહદમાં રાખે છે. આસમાન તરફ જોઈ અને કહે છે આસમાન અરે કોઈ દિવસ તે જોયું છે કે એક શરીફ બાપ અરે એના માસૂમ બચ્ચાને અરે આવી રીતના માતને અસગરની યાદી જ્યારે મનમાં આવે છે. રડતી ઝૂલો ખાલી માતા બિચારી ઝુલાવે છે. માતને અસગરની યાદી જ્યારે મનમાં આવે છે. રડતી ઝૂલો ખાલી માતા બિચારી ઝુલાવે છે. હો તો ઉપર જીભ ફેરવતા લાલને માતા કેમ ભૂલે. હો તો ઉપર જીભ ફેરવતા લાલને માતા કેમ ભૂલે. આપ કહી દુખી યારી માતા લોહીન આંસુ બહાવે છે. રડતી ઝૂલો ખાલી માતા બિચારી ઝુલાવે છે. માતને અસગરની યાદી જ્યારે મનમાં આવે છે. રડતી ઝૂલો ખાલી માતા બિચારી ઝુલાવે છે. અસગરના કપરાઓ લઈને છાતી ચાપી દીએ છે. અસગરના કપરાઓ
બહેલાવે છે રરતી ઝૂલો ખાલી માતા બિચારી ઝુલાવે છે માતને અસગરની યાદી જ્યારે મનમાં આવે છે રરતી ઝૂલો ખાલી માતા બિચારી ઝુલાવે છે પાણી વગરની મછલી છે તરપી ન જાન ગઈ માસૂમ અસગરની લાશ ઉપર પર ઝાલિમો તીર ચલાવે છે રરતી ઝૂલો ખાલી માતા બિચારી ઝુલાવે છે માતને અસગરની યાદી જ્યારે મનમાં આવે છે રરતી ઝૂલો ખાલી માતા બિચારી ઝુલાવે છે યા હુસૈન करते हैं मातम हरम बादशाह हो गया वरना सितम अब्बास का करते हैं मातम हरम बादशाह